જેમ કે પરમાત્મા પુરુષ છે, સ્ત્રી નથી. પુરુષત્વ છે, પુરુષ પૂર્ણ છે, ભગવાન પૂર્ણ છે. જેની અંદર કંઈક અધૂરું હોય એને સ્ત્રી કહેવાય, જે પૂર્ણ હોય એને પુરુષ કહેવાય છે. એટલે ભગવાનની સાથે તમે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડી લો, ભગવાનને તમે પોતાના ગમે તે માનો, સ્વામી માનો, જે પણ માનો તે, તો ભગવાન તમને ગમવા માંડશે, પસંદ આવી જશે. પોતાનો દીકરો પોતાને વાલો લાગે, પોતાના પતિ પોતાને વાલા લાગે, પોતાના માવતર પોતાને વાલા લાગે. પોતાના છે એટલે આપણને ગમે છે. મન ભગવાનમાં લાગી જશે, ગમે છે મન ત્યાં જશે આપોઆપ. તો ભગવાનનું ધ્યાન કરવા માટે બીજું કાંઈ આપણે કેટલું બધું કરીએ છીએ ધ્યાન કરવા માટે. આંખો બંધ કરીને હિમાલયમાં જઈને, જંગલમાં જઈને, નદી કિનારે જઈને, ગુફામાં બેસીને કલાક કલાક બેઠા રહે, ભૂખ્યા રહે, તરસ્યા રહે, તોય ભગવાન મનમાં નથી બેસતા, છટકી જાય છે. કારણ શું? મનમાં સંસારને બેસાડી દીધો. ઉઠાવી દો સંસારને. તમારા હૃદય મંદિરમાં, તમારા હૃદય મંદિરનું સિંહાસન ભગવાનને માટે ખાલી રાખો. આપણે શું કર્યું છે કે આપણા હૃદયમાં આપણે ભગવાન માટે જગ્યા તો રાખીએ છીએ, પણ બહુ થોડીક જગ્યા. બીજું બધું ઘણું બેહાડી દીધું. હૃદયમાં પૈસાને બિહારી દીધો, પદને બિહારી દીધું, સત્તાને બેસાડી દીધી, પુત્રને મિત્રને કેટલોય હૃદયમાં બેસાડી દીધું. ભગવાનને માટે થોડીક જગ્યા, એટલે ભગવાનની હકડાશ પડે અંદર. ભગવાનને મોકળાશ આપો, ખુલ્લું કરી નાખો. કોઈ નહીં, હૃદયનું સ્થાન એક ભગવાનને, એક મહાદેવ મારા છે, હું મહાદેવનો છું. મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ,